આગળ વધીએ અને આજે જુઓ રિયલ એસ્ટેટ શેર્સમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ છે। ઇન્ડેક્સ ઓલમોસ્ટ 3% જેટલો ઉછળ્યો છે અને સેક્ટરમાં નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। આ રિપોર્ટની તમામ વિગતો જાણીએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, રિયલ એસ્ટેટ શેર્સમાં તેજી અને શું રિપોર્ટ જાહેર થયો છે અહીંયા? ગુડ આફ્ટરનૂન આરતી। આપણે ખાલી આજના દિવસે જ રેલીની આપણે લાસ્ટ અગર એક મહિનાનો પણ અગર આપણે રિટર્ન્સ જોઈશું તો રિયલ સેક્ટરે લગભગ અહીંયા 25% આપણને પોઝિટિવ રિટર્ન્સ અહીંયા આપણને આવતા જોવા મળ્યા છે। આજના દિવસની રેલીની અગર જો વાત કરશું તો ગઈકાલે આપણે જોયું કે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાનો એક રિપોર્ટ અહીંયા જાહેર થયો છે, જેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે રિયલ એસ્ટેટમાં જે તેજી આવી છે, જેમાં મુંબઈ રિયલ સેક્ટરનો એક સારું યોગદાન અહીંયા જોવા મળ્યું છે, કારણ કે મુંબઈ બેઝ રિયલ સેક્ટર કંપનીઓનું ટ્રેન્ડ જે છે અહીંયા ખૂબ જ એક પોઝિટિવ જોવા મળ્યું છે। ખાસ કરીને મુંબઈ આધારિત જેટલી રિયલ એસ્ટેટ કંપનીઓ છે તેમાં રોકાણકારોનું અહીંયા ફોકસ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે। એટલે એમ કહી શકાય કે વોલ્યુમથી વધારે અહીંયા વેલ્યુ તરફ હવે માર્કેટ જે અહીંયા શિફ્ટ થતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મુંબઈ અને દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓ જે છે તેનો સીધો અહીંયા આપણને ફાયદો જોવા મળી રહ્યો છે, જે હિસાબે ડિમાન્ડ્સ વધી રહી છે, જેમાં ખાસ કરીને લોઢા છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, ફિનિક્સ મિલ છે, કોલ્ટે પાટીલ છે, પ્રેસિડેન્સ ટ્રેડ છે, DLF જેવી કંપનીઓનું પ્રદર્શન અહીંયા ખૂબ જ શાનદાર રહ્યું છે। મુંબઈની અગર જો વાત કરશું તો ખાસ કરીને લક્ઝરી ઘરોની ડિમાન્ડ જે છે અહીંયા ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે। H1 FY26ની અગર જો વાત કરીએ છીએ H1 26ની તો લગભગ 20 થી 50 કરોડના ઘર અહીંયા સૌથી વધુ વેચાયા છે અને આ સેગમેન્ટમાં વેચાણ જે છે લગભગ અહીંયા 73% વાર્ષિક ધોરણે વધ્યા છે અને 214 યુનિટ અહીંયા પહોંચ્યા જોવા મળી રહ્યા છે અને 50 કરોડથી વધુની કિંમતવાળા અલ્ટ્રા લક્ઝરી ઘરોની જે વેચાણ જે છે અહીંયા 32% વધ્યું છે, એટલે લગભગ 23 યુનિટ અહીંયા વાર્ષિક ધોરણે વેચાતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, મુંબઈમાં H1 26માં કુલ લગભગ 47,355 રેસિડેન્શિયલ યુનિટ જે છે તે અહીંયા વેચાયા છે। એટલું જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા બની રહી છે કે મુંબઈમાં અનસિક્યોર્ડ ઇન્વેન્ટરીઝ જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા 4% ઘટી છે, જેને કારણે કરીને આપણે કહી શકીએ કે રિયલ સેક્ટરમાં ખાસ કરીને મુંબઈનું એક સારું યોગદાન પણ અહીંયા જોવા મળ્યું છે। અગર જો પરફોર્મન્સ વાઇઝ વાત કરીએ છીએ તો જેટલી પણ દિગ્ગજ કંપનીઓની જે રીતે વાત કરીએ કે લોઢા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફિનિક્સ મિલ, પ્રેસિડેન્સ ટ્રેડ, DLF જેવા કાઉન્ટર્સ છે, જેમને લગભગ 22%થી લઈને 40%ના સુધી ખૂબ જ મંથલી પોઝિટિવ રિટર્ન્સ પણ આપણને આપતા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે એક સારું પરફોર્મન્સ જે હિસાબે અત્યારે હવે જે હિસાબે પ્રી સેલ્સ ડિમાન્ડ્સ વધી રહી છે, અત્યારે લક્ઝરી ડિમાન્ડ્સ ઘરોની ડિમાન્ડ્સ વધી રહી છે, તેનો સારો સપોર્ટ આપણને પૂરા સેક્ટરમાં જોવા મળી રહ્યો છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે, નાઇટ ફ્રેન્કનો એક રિપોર્ટ અને એક સારી ખરીદારી નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં પણ આવતી દેખાઈ રહી